લડી લડી લાગો તમને પાય હાથ જોડી લાગો તમને પાય પ્રથમ બેલા રે સૂર્ય દેવો ને સાંભળો જય જય સૂર્યદેવ યાદ હે પ્રથમ બેલા રે ચંદ્ર દેવો ને સાંભળો લડી લડી લાગો તમને પાય હાથ જોડ લાગો તમને પાય પ્રથમ બેલા રે ચંદ્ર દેવો ને સાંભળો જય જય ચંદ્રદેવ આજે પ્રથમ બેલા રે સદગુરુ ને સાંભળો લડી લડી લાગો તમને પાય હાથ જોડ લાગો તમને પાય પ્રથમ બેલા રે સદગુરુ દેવો ને કોના કે હું કયા નગર નો રાજ વીરે કિયા હોયે મારા નામ કિયા હોયે મારા નામ કોના કે હું કયા નગર નો રાજ વીરે યાદે પોકરણ ગઢનારે અમે એક રાજ વીરે યજમલ હોયે મારા નામ યજમલ હોયે મારા નામ કોના કે હું પોક ગઢનો રાજ વીરે તારી અંગ મુજ જમારે પેરા હે માથે રૂડા હે મનાહાર શોભે રૂડા હે મનાહાર કેરે રે તારી અંગ મુજ જમારે પેરા યાદે પરધાન વીરાના રાજ મારા સુનારે લાગે હે પરધાન હોય મારી સાત પરધાન હોય મારી સાત પરધાન વીરાના રાજ મારા સુનારે લાગે
મહારાજ રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી જી મહારાજ આપના રાજમાં કેમ ચાલશે બધું સુખલ મજલ થાય અરે પ્રધાનજી ઘણા દિવસથી આજ આપણે નગરમાં ફરવાનું થઈ ગયા જી તો મહારાજ બધા વીરા હાજ આપણે નગરમાં ફરવા જવું છે જી મહારાજ હાજ રાજાને પરદાના બને ચાલિયા રે જાઉં મારે નગરની મોજા રાજાને પરદાના બને ચાલિયા રે એથી આજે ભૂલાવી દવ સાંભળા હે મારવા ઢોલા એકવાર મારા મલકમાં તમે આવજો હે મારવા ઢોલ એકવાર તમે મારા મલકમાં આવજો હે મારવા ઢોલા લીલી વડરાયું લીલા ઝાડ જોરે મારવા ઢોલા લીલી વડરાયું લીલા ઝાડ જો મારવા ઢોલા એકવાર તમે મારા મલકમાં આવજો પાવન પૂરે રબારી રે વકરના ગઢના રસિયો રૂપાટો રંગ રેલિયો ઘેર રે જાવું ગમતું રે નથી રે વાલા એ મારા માથ છે યમુના દીદી હેલ રે ઘેર રે જાવું ગમતું રે નથી રે વાલા
મને માયા રે લગાડી રે ઓ
આજ હું વનો વગડામાં એકલો છું તો લાય આજ મારા નાના ભાઈના ભાઈ હેજી આજ રતન હોય બોલાવે રે રૂપલા હાયા આવાજ રે તમે કે કર્યું મોહનાય રતન હોય બોલાવે રે રૂપલા હાયા આવાજ રે હલ હલ હે જો ને કોટે મોરટ હું ગયા અને ઓલી વાદળ ચમકી જો ને વીજ એ હાવીરા હા પણ મારા રુદને હેરાણો સાંભળ્યો એટલે આવી તડપી હલ એ તું રંગાઈ જાને રંગમાં એ તું રંગાઈ જાને રંગમાં એ મારા અલગ ધાણીના રંગમાં એ મારા રામા વીરના રંગમાં રંગાઈ જાને રંગમાં ગજા ગજા રંગાઈ જાને રંગમાં જય રામાભી આવો હા બાબા રંગાઈ જાને રંગમાં એ મારા જીલા ભગતના રંગમાં એ મારા સાજિદ ભગતના રંગમાં તું રંગાઈ જાને રંગમાં
આયો વીરા મારા રેતીના રણમાં હા વીરા હા જય ઠાકર વીરા. અરે જય ઠાકર વીરા અરે વીરા શું કામ પડ્યા તારે? અરે વીરા વન વગડામાં એકલો હતો તો મેં લાય મારા ભાઈને બોલાવું સારું કર્યું બોલા. અરે વીરા હા વીરા. આપણે ઘણા વર્ષોથી ભેગા થયા છે હા વીરા. તું વચમાં નો આવલા તું આમાં આવે શું તું આમાં નો આવતો લાઈમાં વાહ લાઈ નીચેની વિડિયો ઉતારો ને ઉપર શું ઉતારો લાઈટ આવે આગળ અરે લાઈટ નીચેથી ये दुआरे कानो नाथ रे मारो राजा रण सुडसे એને મને માયા રે લગાડી રે હો ये दुआरे कानो नाथ रे मारो राजा રણ સુડસે એને મને માયા રે લગાડી રે હો મને
ભેગી છે હાથ હા વીરા અરે વીરા હા વીરા આજ ઘણા વર્ષોથી આજે આપણે મને વગાડવા તો બે ભાઈઓ એકલા ફરીશું વીરા હા વીરા હા. તો આજે આપણો નાનો બગડો ક્યાં છે વીરા અરે વીરા છોકરું તારું તને ખબર હોય ને ક્યાં હોય અરે વીરા થોડીક જાણ તો કર હજી આપણે થોડીક જાણ કરજો મારાથી તો નહીં આવે મારાથી તો હટીનું છે રિયાણું છે જો તું બોલાય તો હાથ કરતો જો આવે તો અરે કાકા બોલાવે ગીગલા આવજે ઓ વીરા મારા રેતી ના રોડમાં રેતી કેરા રોડમાં વીરા રેતી કેરા રોડમાં આ તો કાનુડા તારી મોરલી હા ઘણા ચોટી ગઈ બની ગોકુળની ગોપીઓ રે વાલા
તારો બાપ હેઠો તો ઉતરો જા શું કીધું બેટા પપ્પા મારી વાવ લાઈ તો ઈ વાવ લાઈ તો કેટલા વરામાં થયું? કેટલા વરામાં થયું? વી તો બહુ જુગો લાગે છે હા એ ગગા હવે જો તો બેટા બજાવ પડશે હાલો વહુની હાલો. વાત છે વાવ હાલો તું આયા તો આય બેટા તું ગયો તો ક્યાં હા તમે મને કેમ નીકળો તો હજડો હજડ વાડીએ મોકલ્યો તો હજડો હજડ વાડીએ મોકલો તો એમ હા તો પછી વાડીએ તો વાડીએ શું કરતો તો ઘૂંઘરું બંધ થઈ જાય એ કરીએ ભાઈ હાલો શું કહો તને મોકલ્યો તો જા મને તમે હજડો હજડ વાડીએ મોકલો તો ને? વાડી પડતા ચા છે ને આટા મારે તું હતો જા હું હા. હું જો આની ભેગું ઠેરીએ રમતો તો મારી ભેગું ઠેરીએ રમતો તો ને મારી ઠેરી કાશી લઈ દેજો હાલો હાલો ખેડી રમવા જોડો બેટા તો ઠેરીએ જ રમું ને તમે મને વહુ તો લાઈ નથી દેતા પછી કામ ધંધો કામ કરી હું શું કરું તારો બાપ ઢોરા ભૂખે મરી ગયા પણ એમાં હું શું કરું પણ એમ કહું તમને કીધું ખરા મને વહુ લાવી દો નકર પછી તમારે સાંભળવું હોય શું થાય છે એ ગાવલડી જારવા નહીં જવરું પાકા કા ગાવલડી જારવા હું નહીં જવ રે એલા સાજા ઢોલવાળા આ મુના ભાઈ ના દો પછી કહો હાલો આ બધી વાત કરવાની થાય ઈ કરી લો બાકી ચાલ લાગી વહુ નો આવે ને ત્યાં સુધી ગાય ચારવા જવાનું થાતું નથી આ બેઠો જો એ બેટા અ, પેલા આપણે કામ ધંધો કરતા શીખાય બધુંય આવડે એ કઈ કરવાનું થાતું નથી બાકી મને વહુ લાવી દો તું કઈ કામનો નથી બેટા બાકી રાજકોટ ની વાડીમાં જવાનું નથી થતું હવે પછી બહુ નહીં રહી દેતો મુનાભાઈ આવી ગયા હવે પાછા પેડવાળા ગાયબ છે હવે શું થાય તમારે ખબર મને વહુ નથી લઈ દેવી ના વિના આ તો જો હવે વહુ નો લાવ્યો ને કાલ લગી આમ કરવાનું થાય એ ગાવલડી જારવા સાંભળી લીધું ને કે ગાયું ચારવા નથી થતું બાકી મારા ભાઈબંધ હારે હું ફરું તો મારા ભાઈબંધ એમ કહે કે તારા બાપા કેવા કે તને ભોગટ લઈ જતા એ વિરા અરે હા વીરા છોકરું તો હામાં પાણી આવ્યું હોય શું કહે છે વીરા થોડું ફોલાય તો ખરું બેટા શું કહે છે તને કઈ કીધું ભાઈ આ હું કે ભાઈબંધ હારું ને કે બહુ લાય તો દાડી જઈશ કે નહીં જાઉં લે હું જો સહી ભલે. બનાવું ઈ બેન થોડું મારું મને એ બેટા કેટલા ઓ
શું બધા ગાય ઢોરા ચારવા જાય કે નથી જાતો બેટા જરાય નથી જાતો ને તમને વહુ લાવી દો પછી શું જાઓ. થયું વીરા? બહુ વસમાં આયા મને મારા ભાઈબંધ હારે હું ફરું ને તો આવડા ટ્રેનિયા મને હું કે ખબર કે તારા બાપા કેવા કે તું આવડો મોટો છો તને વહુ નથી લઈ દેતા હવે મારે શું કરવું કહો અરે બેટા. મારાથી મેદા કોણ નથી હાલતું. કામ ધંધો કરો નથી ને હું હવે તો થાય મને નાખી છે વાગી જાય એ હૈદી નો થાય વાગી જાય જઈશ કે નહીં હજી કહું વહુ લાવી દો પ્રેમથી માની જાવ મારા કાકા નહીં તમને માવો ખવડાવીશ ઓમનો એ વીરા એ હા વીરા. છોકરું તો ખાવા પાડી આવ્યું અરે વીરા તારી વાત તો સાચી છે લાય હું થોડુંક બનાવું છું માને તો ઠીક છે નકર પછી આપણે એનું કાંઈક તો કરવું પડશે ને બેટા કરશે કંકોર વીરા અરે બેટા અત્યારે થોડુંક માથું વરા હાલ્યું જશે બેટા તો થોડાક થી ગમી જાય તો સારું છે કેટલાક દી આમ ગણતરી તો હશે ને. જે બસ વરા ગમી જાય હજી આમ ને આમ તો 20 વર્ષનો થયો પણ એમ કહું નકર આપણા સમાજમાં તમને ખબર હે નાના નાના હોય ને ત્યારે પૈણા જી પણ તારો બાપ ગેસના બાટલા બંધ તારી બહુને ખવડાવશું શું સુડે રાંધ લઈશી પેટ્રોલે બંધ થઈ ગયું ડીઝલે બંધ થઈ ગયું ડીઝલ બંધ થઈ ગયું તો આપણે તમતા લાકડા છે ને આપવાડી હે. તું લાકડા તોડવા જઈશ હું જઈશ તમતાર વહુ લાગ્યો ને પછી બધું થાય ઓલા કે ને કે એ વીરા વહુ આવે ને પછી બધું કરે આ તો મને લાગે ગુલામ થઈ જતો ખરો બેરાનો આમાં એવું છે કે આ થોડુંક સંગ ફેર થઈ ગયું મારા દીકરાનું વાત સાચી વીરા આ થોડું પબજી ફ્રી ફાયર વાય પડ્યું હોય ને એટલે સંગ ફેર થઈ ગયું હા આ બધાનો વાત છે જો આ અરે બધા જા બેટા તું થોડું થઈ ગયું જા તું ગાયું ઢોરા ચારવા જાવ તારા આણા તેડે ના આવશું જા બેટા સાચું ને હા જા બેટા હજડો વાડી આવ્યો છે જો બેટા હા જવો જા પાછું વળી જોતો નહીં હા જોઈ લીધું અરે જા બેટા સારું જવું આવજે બેટા લે અરે વીરા હા વીરા હા જે ભોગણ આજનો આપણે કેટલાનો આણો તેડવા રવિ છે તો આજ ભોગણ કેટલા રાજા યજમાન આજે બાપી પેટના વાંચ્યા કેવા વીરા હા વીરા તો આજ રાજા યજમાનના સકન લઈને આપણે ન જવાય તો આજ આપણે ઓલા માર્ગે જાવી અને જો રાજા યજમાન હામાં મળે તો આજ આપણે ઓલું બંધ ઉભા રહીશું તો ચાલ વીરા એ આડેલા તેડાવા હાલા રે રબારી ભાઈ આડેલા તેડાવા હાલા રે એ સામેથી મળ્યા સામેથી મળ્યા સુગનમાં રેડા થાય રે હલ અરે ગુદાનજી જી મહારાજ આજ રેખાભાઈ ગગલાનો અનુભવ જતા હતા જી અને આપણે જોઈ ઓરુફું વાંચી તો ગુદાનજી જઈને તપાસ કરો શા માટે ઓરુફું વાંચી જી મહારાજ અરે રબારી ભાઈઓ અરે હા વીરા પ્રધાન મને ને મહારાજાને જોઈને આજે તમે આવડા ફરીને કેમ ઊભા છો હર અરે પ્રધાનજી અમે અમારું કઈ વસ્તુ ઘરે ભૂલી ગયા છે અમે એ માટે ઉભા છીએ બધું વસ્તુ સાથે જ છે તમે જૂઠું ના બોલશો અરે પ્રધાનજી તો તમારા રાજીને જઈને કહો જો સાચું કહેશે તો ખોટું નહીં લાગે ને જી રબારી ભાઈ અરે મહારાજ રબારી ભાઈઓ કહે છે કે તમે સત્ય અને સાચું બોલશો તો તમને ખોટું તો નહીં લાગે ને અરે રબડીભાઈ જે વાત હોય એવી સત્ય મને વાત કરી દો તો પણ તમે પણ કાન ખોલીને સાંભળજો રાજન ये जिया जे रबारी कहे ने रजन मारा सांभळो रे
અરે રબારીભાઈ, તો આજ હું તને કહું અને તમે પણ સાંભળો. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. અને સાચી વાત છે રાજન. વાત કરી દો. કરું મારા દલડા તેરી વાત, કરું મારા રૂપિયા તેરી વાત. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. અરે કરી દો થોડા રાજન, હાથ કરો. હાથ કરી વાત કરી દો. એવી લાશા રે લક્ષ્મીને સગુણાથી કરી રે. એવી લાશા રે લક્ષ્મીને દેવ મારતી કરી રે. હા રાજન, હા. સગુણા હૈયા કેરો હાથ, સગુણા હૈયા કેરો હાથ. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. એવી લાશન રે દીકરીયું આંગણે રમતી રે. સાચી વાત છે રાજન. આપણે વાત સાચી હતી. એવી ચાંદન રે દીકરીયું રજમાં રમતી રે. સાચી રાજન. એ વાંજિયા કેમ કરી દેવાય, વાંજિયા કેમ કરી દેવાય. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. એવા રાજન રે કહું ને રાયકા સાંભળો રે. અરે રાયકાભાઈ, આજ મારી લાશા લક્ષ્મી, આજ સગુણા જેવી દાનની ઓછો વાંચો કેમ કે રાયકાભાઈ? અરે રાજન, આપની કહેવાની વાતો સત્ય છે રાજન. આજ દીકરીનો ભક્તિનો માળો કહેવાય રાજન. આજે ભાગો આવે અને આજ સૌ સૌના સાસરે ચલી જાય. આજ જો કોઈ બાડો કે બોબડો કે જો કોઈ લંગડો લૂલો હોય તો રાજને સંભાળે, નકર રાજન આ રાજને તાળા લાગે રાજન. અરે રાયકાભાઈ, તમારી વાતો સત્ય છે તો તમે કાલ સવારે સારા સુગંધ લઈ તમારા ગગનનું અનુદેવા જાજો. રે સુકનિયા લેવા હાલા રે મારી મારી સુકનિયા લેવા હાલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. તમે હાલના રાજમાં સતીને બોલાવો. હા મહારાજ. એ આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે
અરે વીરા બધા કોઈ દિવસ તું ટાણું ન હોય વીરા અને મધરાતે માતા મેલડીની યાદ કરવાના કારણ શું હોય વીરા? અરે રાજમાતા અમને નહીં મહારાજને કામ પડ્યા છે. અરે તમને ચાચી કમાયો બંધવા 20 વર્ષના ભાગમાં વીતી ગયા પરણીને આવી અને કોઈ દિવસ મારા સ્વામીના મુખ આટલા ઉદાસ જોયા નથી. તો આવા દિને કપરા વેણ શું કોને કહ્યા હશે કે મારા સ્વામીના મુખ આટલા ઉદાસ જણાય છે? લાવ તેમના દરડા રીવી અને એમના મનની વાત જાણો. અરે આજ સતી રે આવીને રાઈના ચરણે નવે હે વાલા જન રે કહું ને સતી માર સાંભળો રે. હે વાલા જન રે કહું ને સતી માર સાંભળો રે. કરું મારા તલડા કેરી વાત, કરું મારા દુધિયા કેરી વાત. હે વાલા જન રે કહું ને સતી માર સાંભળો રે. એવા બાવણીએ જાતા રે ખેડૂત બોલતા રે. હે અજમલ વાજીયા કહેવાય, અજમલ વાજીયા કહેવાય. એવા રાજન રે કહું ને સતી માર સાંભળો રે.
અરે સતી જ્યારે નગરમાં ફરવા ગયા ત્યારે રેખાભાઈ સામા મળ્યા તો રેખાભાઈ લોકો બધા તો પ્રધાનજીને કીધું અરે પ્રધાનજી જઈ તપાસ કરો હાજ રેખાભાઈ આપણે સામાન્ય અવળું વાત છે તો રેખાભાઈએ કીધું કે રાજા અજમલ તમે પેટે વાંચ્યા છે અમે વાંચેલા સુપર લેવીને તો અમારો ગગો કયા માટે વાંચ્યો સતી તો અમને ખુશીથી જીવના જણા આપો સતી આજે સતી રે કહે ને સ્વામી માર સાંભળો રે અરે સતી જે વાત હોય એ મને સત્ય વાત કરજો આપ કહો છો કે પેટના વાદ્યા છે પણ આજ માં જગદંબાને પણ પાછી પડે બે લક્ષા અને સગુણા ત્રણ દીકરી જો મારા ખોળા ખોલી રહી હોય તો આપણે વાંચ્યા શા માટે કે સ્વામિનાથ અરે સતી તો આજ હું તમને કહું અને તમે પણ સાંભળો અરે હા સ્વામિનાથ એવા રાજન રે કહું ને સતી મારે સાંભળો રે એવા રાજન રે કહું ને સતી મારે સાંભળો રે કરું મારા તલના તેરી વાત કરું મારા દુખિયા તેરી વાત એવા રાજન રે કહું ને સતી મારે સાંભળો રે એવી દીકરીઓ જાતે રે સૌને સાસ રે એવી દીકરીઓ જાતે રે સૌને સાસ રે નથી મારે ગાડી નો બેસનાર નથી મારે ગાડી નો બેસનાર એવા રાજન રે કહું ને નથી મારે સાંભળો રે અરે સતી હાથ તમે કહો છો કે આજે અમે લાસા લક્ષ્મી અને સમુના જેવી ત્રણ દિવસનો વાંચ્યો કેમ કહેવાય અરે હા સ્વામિનાથ તો સતી દીકરી રાજાની હોય કે રમણી હોય જ્યારે દીકરી 16 વર્ષની ઉંમર થાય એટલે પોતપોતાના સાસરે રવાના કરવી પડે સતી આપણે એક પણ કુળ હોય તો આપણી રાજગાદી સંભાળે નકર આપણી રાજગાદીને તાળા દેવામાં સતી અરે હા સ્વામિનાથ આપની વાત પણ સત્ય છે જો તમારે શિવ ચરણમાં જવું હોય તો મારી કોઈ ના નથી પણ આજ રમતા રમતા બેન સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો એમનું એવી સાળ કરાવી આપ જરૂરથી જાજો સ્વામિનાથ અરે ભલે સતી અરે પ્રધાનજી જી મહારાજ તો હવે હાલના રાજમાંથી ગોરદેવને બોલાવો જી મહારાજ હે આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો રે આવજો
એવા પરદાન બોલાવે ગોરદેવ આવી યારે હેલો અત્યારે રાજ વિશે બોલવાનું કઈ કારણ? અરે ગુરુદેવ અમને નહીં અમારા મહારાજને કામ પડ્યું છે. અરે મહારાજાને જયના રાણાજી. અરે જયનાથ બધું જયનાથ. અરે મહારાજા અત્યારે રાજ વિશે યાદ કરવાનું કઈ કારણ? અરે ગુરુદેવ તમારે સોનાનો ટોકો લઈ દેશ અને પરદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજા અરે ગુરુદેવ કયા દેશ જશો અને કયા દેશ ન જવું એની તમે વાત કરી દો. અરે મહારાજા એવા દેશ રે જાજો ને પંડિત પરદેશ જાજો રે. કનૈયા રે જાજો રે ગોરદેવ પિંગલગઢ કેરા રાજ રે. અરે ગુરુદેવ દેશ જાજો પરદેશ જાજો હે પિંગલગઢ જેવા રાજમાં જાતા નહીં ગુરુદેવ. અરે મહારાજા પિંગલગઢ ન જવાનું કઈ કારણ તો હશે ને? અરે ગુરુદેવ પિંગલગઢના પછી અમારે 20 વર્ષના વેળા છે અને 22 વર્ષના અબોલા છે ગુરુદેવ. ભલે મહારાજા તમારે જવાની તો જાઓ. અરે ગુરુદેવ પછી રવાના કરો. એ આજે હર કે એવું મંગલ ગોરદેવ ચાલી સારા નથી હોતા, જ્યાં કુંવર સારા હોય ત્યાં રાજ સારા નથી હોતા. મહારાજે મને પિંગલગઢ જવાની ના પાડી છે, છતાં હું પિંગલગઢ તરફ રવાના થઉં. એ આજે હર દેવ મંગલ ગોરદેવ ચાલી
મારી મહાવલડી માતા રે મારી મહાવલડી હાજ તારે સૂર્યને બલિયાર ની માના કરે આજ રાજા રે બોલાવે બટન આપી રે માયા આજ બટન આવીને રાજા રે તારા રમે હાય સમજ બતાને કી નમો કરે વારંવાર નમો કરે વારંવાર આજ બટન આવીને રાજા રે તારા રમે અરે મહારાજા પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ પ્રધાનજી આજે આપણે રાજની અંદર ગમે ચાલુ થશે પ્રધાનજી આજની રાતની પ્રજા બપોર પછી સુખી છે આર્યો આર્યો અરે પ્રધાનજી આજે આપણા રાજની અંદર આજે ચકલાને ત્રણ કઈ રીતે લગાડી છે પ્રધાનજી થોડા થોડા નક્કી મહારાજ અરે પ્રધાનજી જી મહારાજા આજે આપણા રાજની અંદર આજે ગાયોને ઘાસચારો કઈ રીતે નગાડ્યો છે પ્રધાનજી થોડો થોડો નાખી દે બાપુ જાદુ નાખશે બસ સાથે કરી અરે પ્રધાનજી જી મહારાજા રાજની અંદર આજે 999 કાળી કોઈલ ટોકા કરી રહી છે પ્રધાનજી અરે આજે એવી કઈ કોઈ ટોકા કરી રહી છે પ્રધાનજી આજે કોઈ ભારતનો દુશ્મન કોઈ આજે મહેમાન ગતિ કરવા માંગે છે મારા રાજની અંદર તો આજ ચોકી ફેરા એવા ફરો કે આજે કોઈ ભારતનો માણસ કોઈ અંદર નહીં ને અંદરનો માણસ કોઈ બહાર નહીં જી મહારાજા બાપુ તમારી રજા સિવાય કોઈ અંદર કાર માખ્યું તો શું માખી પણ ન આવે બાપુ એ બાપુ આ કયું રાજ છે? આ કયું રાજ છે? કયું રાત છે હું પણ ભૂલી ગયો હું પણ નવો મેકાણો આવ્યો એવું હા નવા મુકાણા હા પૂછતા હો તો ખરી પૂછતા હું બાપુને પાસે જગાડો પડશે પૂછતા હશે જગાડો ગોળદેવ મળવા માંગે લીધો હે બાપુ અંગૂઠો મરડી
મેં બાપુને જગાડ્યા હે બાપુ તને શેને આવી આવ્યું આગે બાપુ હવે તો કેને બાપુ રે કાક મારે એ બાપુ કોક તમને મરવાનું છે કે તમે કોણ હો આયા રાજાનો પ્રધાન પ્રધાન જેવું લાગતું નથી. તો તું ખવરી લાગુ તને આ જો આ માથે કપડું બાંધ્યું છે, ચશ્મા રવિવારીના છે. તને બતાવ પડશે જો આ હું છે? તડકો પડે ને ગરમી વાર મારે જરૂરી બરાબર. કોઈ મારું બોલો પાણી આ ભૂળો બરાબર. આ શિયાળો હોય તો પાણી ઉડી લેવાનું ઓટી લેવાનું. આ ત્રણેય ઋતુનું કરી નાખ્યું હોય ને. બાંધો મારા તો લેતો એટલે એક મંગાવી આપણે. એ તો બાપુ જોયું હોય મેં નથી બાપુ લાયા. બાપુ આવું દાબે તમારે મંગાવું ના, બાપુ લાયા તો ને મંગાવી. પણ તે આટલું બધું પૂછ્યું તું કોણ છો દાદા, એ તારા ઘરનો તારો દાદા, તાર બાપા દાદા, તારી હાથ પેઢીનો દાદા. લે આ ડખે ચડ્યું અમારા ખાનદાનમાં કેટલી લીટો કરીએ બાપા એ દાદા નહીં, તો ગોર દાદા. ઓ ગોર દાદા છો એમ ને એમ ગુડાવો ને તો મારા હાથ પેઢી ને હાથા મહારાજાને કહેતો હતો શું કહું ગોરદેવ મળવા માંગે. મરવા માંગે આ મનને સમજાણમાં આવ્યું છું મળવા મળવું છે એમ બાપુ કોર મારા છે હોકડા પાડી મરવા માંગે ને મળવા માંગે આજ જો આપણે આમને આજ જો કોઈ બધુંનું સંતાન આવ્યું હોય તો આજે મને રાજી ખુશી લઈ આવો આજે આપણા રાજની અંદર ને રખડતા ભટકતા હોય કેલો બાપુ રાતનો છે આવો એ તારો બા માર નાખશે મને આમને ડર ને નાખું હું ડરું. આટલા બધા ગરમ કેમ છે? બાપુ બાપુ છે ગરમ જ હોય ને એવું તો કે કરશે ને? જા બોલતો પડે તમે આગળ ઉભરો. ના હું તો ધરે ગયો એટલે તું જા માર નથી મોતું અરે જયનારાયણ મહારાજા. આર જયનારાયણ ગુરુદેવ આરો ગુરુદેવ આજે તમે કયા દેશથી આવી રહ્યો છો ને આજે મારા પિંગલગઢ નગરની અંદર આપને આવવાનું શું કઈ કારણ છે ગુરુદેવ? આવું શું તો પોકળગઢથી અને મહારાજા અહીંયા સુધી જ આવ્યો. હારે તમે આજે ખોકરગઢથી આવી રહ્યા છો એમની તમારી વાત તો સત્ય છે ગુરુદેવ. આમ તમે કયા દેશથી આવી રહ્યા છો ને આજે મારા પિંગલગઢ નગરીની અંદર આજે તમે ખોકરગઢની અંદરથી તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજા પોકળગઢની અજમેર રાજાની દીકરી સગુણાનો શ્રીફળને નારિયેળ હાર વચ કરો આપણે ખબર નથી કે આજ સિંહનો શિકાર કરું વાઘનો વેપાર કરું આને અમૃતા બંસી મારું ભડિયાર મારું નામ છે. અરે ગુરુદેવ આમ તમને ખબર નથી કે રાજમહેલ હારે મારે 20 વર્ષની વેર હાલી રહ્યા છે એમ નહીં સતાય મારે 15 વર્ષના આબોલા હાલી રહ્યા છે. આજે તું બ્રાહ્મણનું સંતાન છો એટલે આજે રાજા ભટૈયા આજે રાજાને ઊભા છે બધા. આજે કે જો કોઈ બીજું સંતાન હોય તો આજે મારા દરબારના ધાટકે એનું મસ્તક ઉતારી અને આજે મારા પિંગલગઢ નગરીની અંદર નિગાડ્યા હતા. એ માટે તમે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે ચાલતા રહેજો બધાલીજી. નીકળી જા. પડતા હું કીધું બદલાય. તો મહારાજા એટલા બધા ગરમ કે સિંહનો શિકાર કરે ને વાઘનો વેપાર કરે.
તમે શીનો શિકાર કરો મારી ભેગો આવતા રહેજો મૂંઝવણ નહીં કોટ માંગવા જા જા એ પ્રધાનજી હા હજી એકવાર પૂછતા હું આ નથી અરે પૂછતા એ પણ શાંતિથી વાત કરજો એટલે માની જશે પ્રધાનજી એ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે કિસે બાપુ હોય તો તમારા મારા પર ભરોસાનો ભરોસો ન હોય એ બાપુ બાપુ ઋષિ પ્રધાનજી ગુરુદેવ કાળો પકડાટ કરે છે એકવાર મરવાની રજા માંગે મરવા આવો મરવા મરવા બાપુ વગાડો વગાડો હે કોનું હા ખાના બાપુ હા ઋષિ પ્રધાનજી ગોર મહારાજ મળવાની રજા માંગે કાળો પકડાટ કરે છે આવો તો અરે પ્રધાનજી જો કોર મહારાજ આજે જો કોઈ કાળો કકળાટ કરતા હોય તો એમને રાજની અંદર લઈ આવો રાજી ખુશીથી ઉડાય ઉડા અવાજ કેનો આવતો હતો એ તો મસ્કરી કરતા તમે એટલે મસ્કરી મારી કરી રોજ અરે મહારાજ કાતો દીકરી લો અને કાતો દીકરી દો તો જ વેદનો વસૂલાત થશે નકર તમારો ધંધો આજીવન જરૂર હા આપણી કેવાની વાત તો સત્ય છે આ જયલા કે આપણે તમે વિરાજમાન થાઓ આપણે મારા પેલા પ્રતાપને બોલાવી અને લીલુના નાળુસી કરો પ્રધાનજી હાલ રાજમંત્રી સત્યને બોલાવો આજે રાજા બોલાવે આજે વરદાન બોલાવે કુંવર આવીને જાજો રાજમાં બોલાવવાનું કઈ તમારા પિતાશ્રી બોલાવે છે મહારાજા હાલો
હાથમાં ધર્માવનમાં અરે પેલા બધા બાપ ભગડ કરતી લીલોડા નાળીઓ રહે છે તો આપની શું મરજી છે અરે પિતાશ્રી 20 વર્ષના વેર ચાલી રહ્યા છે અને 22 વર્ષના ઓલા ચાલી રહ્યા છે હે ઘરની દીકરી લેશું અરે પેલા બધા બાદ સૂર્ય સામે ચપલી દોડે નાખે તો આજે સૂર્ય જાગો થતો નથી આજે સૂર્ય સામે ચપલી દોડે નાખે તો આજે સૂર્ય જાગો થતો નથી આજે ભગડગઢના રાજા યજમાનસિંહ આજે રાજા ભટિયારનો વાળ પણ ભાગો થતો નથી આપણે દીકરી લઈને ફેરવા છે એવી આજ્ઞા પિતાશ્રી અરે બધાની ભોજોને કહો એટલે જાતિ ગતિ આગળ કરે બોલો એલા કુંવર તો દેખાડો હું થાતી વિધિ શરૂ કરે એમ દીકરી આપી દેવાની તો અમારે કઈ દીપડો નથી આપવો દીકરી દેવો તો પણ દેખાડો તો ખરી આમ કહો હાલે બાલે લંગડા બંગડા નથી ને બાપુ થોડું આમ હાલી બતાવ બાપુ આ દાતેડું હારે જ લાગશે ઈ કામ લાગે ને યુઝ કરો ને થાય તો મુદ્દે ના મારવા જો કેવું ફર્નિચર કર્યું આપણે હારો પ્રધાનજી નાક રાજમાં ખુરશી હે કે નહીં ખુરશી મંગાવો ખુરશી મંગાવ ખુરશી આજે કરો રાતમાં આ રખ પ્રધાનજી આ દાંતેડું લઈ લો પેલા લાવ બાપુ તમારું હથિયાર ભલે આપે ગામની કેડી ઉઠાડીને આવતો રહું હાલો સોનેરી નારિયેલ જીલો કુંવરજી પાણી છેલા નારિયેલ જીલો બીજું હું વિધિ કરવાની હું દે તમે શું કેમ છે એટલે વિધિ કરી નાખી પછી શીખ આપશો ને શીખ તમને બાપુ ખાલી પૈસા પૈસા અમે શું કોઈ રોકડા દઈએ અમે ઉભે રાખ રસ્તા બંધ હાલ હાલ. અમે ઉભે રાખ. હા અહીંયા બધા ભેગા ખાલી ઉભે રહેશે હરી નો કરો મંડપ રોકતા જાઓ
બીજું છાતી વિધિ કરતા જવા. ડાયરેક્ટ મંડપ રોકવાના, પેલા ગણપત દાદા ને ફેરવવાના. દાદો તું છે કે હું? દાદો તો હું જ તે. કેને ખબર પડે? મને તો શું દાદા હારી નીકળો. ભાઈ તો ભરતાજી તમારા લગ્ન નથી થઈ ગયા છે કોઈ ધ્યાનમાં? તો ગોતી લાગુ એમ નો થઈ ગયા હોય તો ગોતશું. તો સારું કરજો ગોતું તો. એટલે થઈ ગયા નથી ને એમ કેમ છે કરજણ ગોપાલ. કઈ વાંધો નહીં, ગોતી નાખશું હાલો. એ આવો ગણદાતા ને બેસો ગણદાતા શંકુના ઢગલે બેસો ગણદાતા. આવો ગણદાતા ને બેસો ગણદાતા ગોપાલીના ઢગલે બેસો ગણદાતા ગોપિયાના ઢગલે બેસો ગણદાતા શેરડીના ભારામાં કહું આકાશમાં બતાડ પાણી આકાશમાં તારા તારા પાતાળમાં પાણી માટી રોપાણી. હે મારો માંડવો રૂડો ને રડિયાળો મારા રાય. કંકુ સાટીને લખવી કંકોતરી. લખવી કય માટલા રૂડા ધામ ગોઢલ મારે રોદરવા. કંકોત્રી લખી નાખી છે. આ તમને સોમવારે જાન લઈને વેલાસર પધારજો. શીખી આપશો બધાને? આવશું અહીંયા ધ્યાન લઈ લેજો. જાન લઈને આવશો ને? હા કઈ વાંધો નહીં. અમે કટકે નથી દેતા કોઈને. અમે જાવી ને એક જ હારે ઘાણો કાઢી દઈએ. અમે જાવી ને હો. એ આજે હરકે જો મંગલ ગુરુદેવ ચાલી હા ગોળદેવ ઘરે જઈને ગયા છે
તો બધાજી બોલું રાજમાં રહેતો નહીં. મારે બે ફોન છે. મારે એને કહું કે પૂરો ગાંધી અને અરે ગુરુદેવ શંકર ભગવાનના તપ તમે બેન સગનો ટકો ગાતા આવડે. કહી દે એની મને વાત કરજો. અરે મારે હું સગોડાનો ટકો ને શ્રીફળ પિંગલ કર ચલાવીને આવ્યો છું. અરે ગુરુદેવ તમને કીધું તું દેશ જાજો પોતે જાજો એક પિંગલ જેવા રાજ્યમાં જાતા નહીં ગુરુદેવ. એ આજે સગોડા ના ઘર મે પાંડિત ભૂલા રે પડા ના બોલો. અરે ગુરુદેવ વિધાતાના લેખ લખા હોય તો લેખમાં કોઈ મેપ ન મારે માટે ગુરુદેવ હવે જાણની કેટલી વાત છે એની મને વાત કરો. અરે મહારાજ આવતી જ જણાય છે. અરે ભલે ગુરુદેવ. હે વીરને જડી ભરેલા એ ઊંચા રે ઊંચા નાના એ ગઢ રે તણાવજો ગઢ ને વોનેરા ગઢ ના કાંગરા એ વીરના ધરી ભરેલા સાફારે વીર મે દોટાળે બધો સરી ભરેલા સાવારે વીરને સોનાળી બંધુ Yeah.
એ વેવાણને દાદા કરીને જય શ્રી કૃષ્ણ. હવે અમારા વીરાને 5 કિલો નકર મસેરિયા કડે કડે ને હુણાઈ જાય છે. ટ્યુબ લગાવીને હોય એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવામાં કે તકલીફ તો નથી પડી ને? આપણે કાંઈ નથી પડે. તો વાંધો નહીં. હેલિકોપ્ટર માં આવ્યા. આ વાળો તમારા દીકરાને પહોંચેલો હોય. હા 5 કિલો. એમે તો થાળ રે ભાઈરો રે ચરગા મોતી મોરે. હોશીલો વરરાજો સિમડીએ લાગ્યો એને ગોવાડે મખાડો સાઈબા એની નથાડી ગડાવો માણારા હોશીલો વરરાજો સિમડીએ લાગ્યો એને ગોવાડે મખાડો ભાઈ ક્યાં ગયા? એ નવરંગ સુંદરી ભગવા ધાગર નો ધડકા, એ ભગવા ફાયર નો રડકા.